નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હવે તમને ખબર હશે કે હમણાં નીટની એક્ઝામ રદ થઈ છે. નીટ એટલે એવું છે કે મેડિકલની લાઈનમાં જે બધા જુદા જુદા કોર્સ હોય, MBBS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય, નર્સિંગ હોય, ડેન્ટલ BDS હોય, ગમે તે કોર્સમાં જવું હોય નીટની એક્ઝામ ફરજિયાત છે. પ્રાઇવેટ કોલેજમાં જવું હોય, મેડિકલ કોલેજમાં કે ગવર્મેન્ટ, તો નીટની એક્ઝામ ફરજિયાત છે. અને એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA આ પરીક્ષા લેતું હોય છે. હવે એ પેપર લીક થયા, હમણાં જ લેવાઈ હતી પરીક્ષા, અને પેપર લીક થયા એટલે એ આખી એક્ઝામ જ રદ કરી છે. 22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. અત્યારે એ લોકો બધા રડતા હશે, કારણ કે ફરી આપવી પડશે, હવે ફરી લેવાશે. તો મિત્રો, હવે આમાં દુઃખદ બનાવે બન્યો છે કે આ એક્ઝામ રદ થયાના થોડાક જ વારમાં લખીમપુર ખીરી નો એક વિદ્યાર્થી છે, રિતિક મિશ્રા, 20-22 વર્ષનો વિદ્યાર્થી છે, અને ત્રીજો ટ્રાય એને આપ્યો હતો ને હવે રદ થઈ, એટલે ફરી આપવી પડશે. એટલે એટલો હતાશ થઈ ગયો એ કે એણે એના ઘરમાં લટકીને ફાંસી લટકી ગયો જાતે જ અને મરી ગયો. હવે બીજો પણ આવો એક કેસ બન્યો છે ગોવાનો, કે પરીક્ષા રદ થયાના થોડાક કલાકમાં જ ગોવાનો એક 17 વર્ષનો વિદ્યાર્થી હતો, મે બી એનો કદાચ પહેલો ટ્રાય હશે, ગમે તે ડોન્ટ નો, પણ ગોવાનો એક નેસાઈ વિસ્તાર છે કે કર્તોરીમ વિસ્તાર છે, ગમે તે વિસ્તાર હોય, પણ 12 સાયન્સનો, મૂળ બેંગ્લોરનો વિદ્યાર્થી હતો, હોકીનો બહુ સારો ખેલાડી હતો, એના પિતા રેલવેમાં ગાર્ડ હતા. એણે પણ થોડા કલાકમાં લટકીને સુસાઇડ કરી લીધું છે. એનું નામ બહાર આવ્યું નથી, પણ લખીમપુર ખીરીના છોકરાનું નામ આવી ગયું છે, રિતિક મિશ્રા. હવે આવું પહેલી વાર થયું છે, એવું તો છે નહીં. લીક તો આ મોસ્ટ કરપ્ટ સરકાર છે ભારતની હિસ્ટ્રીમાં. મોસ્ટ કરપ્ટ સરકાર આ 2014 પછી આવી છે, અને વારંવાર આવું બને છે. 2015માં આવું થયું હતું, પછી પણ થયેલું છે, મેં આંકડા કાઢ્યા હતા પણ હવે ભૂલી ગયો છું. 2024માં પણ આવું થયું હતું, ત્યારે કેટલાક છોકરાઓના એડમિશન રદ થયા હતા અને એ બધી માથાકૂટો થઈ હતી. હવે એમના આ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એ આ પરીક્ષા લે છે, એના વડાઓને તો કશું થતું નથી, એનું લીક કરવાવાળાઓને કશું થતું નથી, એ તો બધા છૂટી જ જતા હોય છે. તો એ 2024માં જ લીક થયું હતું, ત્યારે જોકે પરીક્ષા રદ નહોતી થઈ, આ વખત રદ કરવામાં આવી છે. તો એ સુબોધ કુમાર સિંહ એ વખતે IAS હતા, 1997ની બેચના અધિકારી હતા, IAS એના વડા હતા, અને એ વખતે આ થયેલું. અત્યારે એ ભાઈ શું કરે, પછી એમને એમાંથી હટાયા, બીજાને લાયા, પણ અત્યારે એ ભાઈ શું કરે ખબર તમને? પ્રમોશન મળ્યું છે. અમે જેટલા કરપ્ટ લોકો, માનો કે કરપ્શન તમે બીજા પક્ષમાં રહીને કરો કે બીજી સરકારમાં રહીને કરો તો તમારી પાછળ પડી જશે. ઈડી આડી હા તે બધું NSA બધું લગાવીને તમારી પાછળ પડી જશે બરાબર. પછી તમે જો એમાં આવી જશો ને, કમળનો હાથ પકડી લીધો, કમલમમાં ઘૂસી ગયા કે ભાજપમાં જોઈન થઈ ગયા, એટલે તમારા બધા જ કરપ્શન ડાઉન, ગુમ. તમે એકદમ પવિત્ર થઈ જાઓ, ફક્ત તમારે ભાજપમાં આવી જવાનું બસ. તો આ રીતે મોસ્ટ કરપ્ટ ગવર્મેન્ટ છે. હવે એ ભાઈ હાલ પ્રમોશન મળ્યું છે કે મૂળ એ છત્તીસગઢની બેચના હશે, કેડરના. તો એ હાલ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયના પ્રિન્સિપલ સેક્રેટરી છે, એનર્જીના ડિપાર્ટમેન્ટના, વિચારો. હવે હાલ આ જે ગરબડ થઈ છે, લીક થયું છે, ત્યારે અભિષેક સિંહ NDAના વડા છે. આ બધા IAS ઓફિસરો જ આના વડા હોય. હવે જોઈએ હવે એમનો શું થાય છે. રાહુલ ગાંધી એક જ શું કહેવાય, મજાકમાં એણે કહ્યું હતું કે તમે જુઓ કે જે વખતે આ લીક થાય ને આ બધી ગડબડો થાય એ વખતે જે NTA ના વડા હોય છે કે એ બધાના શું હાલ ક્યાં છે એ ચેક કરો.
મેં એ સાંભળીને ચેક કર્યું તો સુબોધ કુમાર સિંહ તો અત્યારે પ્રમોશન મળી ગયું છે. વિચાર કરો, 2 છોકરાએ તો જીવ આપી દીધો, હજુ ખબર નહીં બીજા કોઈ છોકરાઓ જીવ ના આપે એવી આશા રાખીએ, પણ આવું વારંવાર થાય છે. ઘણા બધાએ મજાકમાં લખ્યું હતું કે ડાયપર લીક નહીં થતું, પણ આ બધું લીક થાય છે. બોલો, પેપર લીક થાય છે. અને આવું એક એક્ઝામના નહીં, બીજી પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે, રાજ્યોમાં લેવાતી હોય, કેન્દ્રના લેવલે લેવાતી હોય, એ બધામાં આવું થાય છે. એ બધામાં આવું લીક થાય જ છે. કારણ કે લીક કરીને તો પૈસા કમાતા હોય છે ને. લાખો રૂપિયામાં આ પેપર વેચાતા હોય છે. લાખો, 1-2 લાખ નહીં, લાખો રૂપિયામાં પેપર વેચાતા હોય છે. એટલે પણ હવે કહેવાનું શું, હવે આ જે 22 લાખ વિદ્યાર્થીઓ આમાં રદ થઈ એટલે એમને ફરી આપવી પડશે, એ તો નિરાશ હશે જ. હવે એક ઘરમાં 5 માણસ હોય, 4 માણસ હોય તો 22 લાખ વિદ્યાર્થીના એક ઘરમાં 4-5 માણસ ગણીએ તો એ 1 કરોડ લોકોને અસર થઈ. સરકારને તો કોઈ પડી જ નથી હોતી. અને મારે આ વિદ્યાર્થીઓને પણ મારે કહેવું છે કે તમે સુસાઇડ ના કરશો, કારણ કે આવી કરપ્ટ સરકારોની વોટ તમારા માતા પિતાએ જ આપ્યા છે. તમારા માતા પિતા જે છે, તમારા સગા સંબંધીઓ, માતા પિતા, એ બધાને તો આ જ સરકાર જોઈએ છે ને. આ કરપ્ટ સરકાર જ જોઈએ છે, કારણ કે એને ધર્મની ધાબળી ઓડાડી દીધી છે. ધર્મના નામે, હિન્દુ મુસ્લિમના નામે એમનો વોટ જ જોઈએ છે. જ્યારે વોટ લેવા હોય તરત જ હિન્દુ મુસ્લિમ કરતા હોય છે. અબ્દુલને સીધો કરવાનો છે તો પછી તમારે પરીક્ષામાં ફેલ થાવ તો શું કરવાનું? બહુ રડવાની જરૂર નહીં, કોઈ બીજો રસ્તો શોધી કાઢો, પણ સુસાઇડ ના કરો. કારણ કે તમારા એમાં તમે તમારા માતા પિતાની ફેંટ પકડો કે તે કોનો વોટ આપ્યો હતો. આ ગવર્મેન્ટને આવી કરપ્ટ કે વારંવાર પરીક્ષાઓ ના પેપર ફૂટે છે. નવા બનેલા પુલ તૂટી જાય છે, બનતા પુલ તૂટી જાય. ઉદઘાટનનું અઠવાડિયું બાકી હોય, પુલ તૂટી જાય. તમારા મા બાપની ફેંટ પકડો, એમને પૂછો કે તમે આ કરપ્ટ સરકારો ઈચ્છો છો? રોડ રસ્તા ચોમાસું આવ્યું નથી, ગયા નથી. હાટકેશ્વરનો બ્રિજ નવો બનાવ્યો, એને તોડવા માટે પાછા ફરી પૈસા આપ્યા અને હવે ફરી બનાવશે. પાછા ઘણા તો કહેશે કાં તો બહુ આમાં તો કરપ્શન થતું જ નહીં એવું કે. અને આ બધેથી કરપ્ટેડ લોકોને પોતાના સમાઈ લીધા. એટલે તમે આમાં સુસાઇડ કરવાની જરૂર નથી, તમારે બહુ દુઃખી થવાની જરૂર નથી, કારણ કે તમારા માતા પિતા, તમારા સગા સંબંધીઓ, એ બધા આ જ સરકારો ઈચ્છે છે. આને જ ઈચ્છે છે. એટલે પહેલાં તમારે એમને સવાલ પૂછવો પડશે કે શું તમે આના માટે આ લોકોને ચૂંટી લાવો છો? આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.